એક વખત મારા એક સંબંધી મારા સસરા પાસે બેસવા ગયા, તો કંઈક વાતું થતી હતી કે આવી રીતે આમ છે દીકરીઓની વાતું થતી હતી અને વાત કરતા હતા કે આવી રીતે આમ છે. તો મારા સસરા કે મારી દીકરી બહુ ડાઈ છે, તમારા જાણીતા ભીખાલાલ છે ને એના ઘરમાં છે ને મારી દીકરી બહુ ડાઈ છે, મારી દીકરી. આવી રીતે આમ ચર્ચા થતા હતા. મને ખબર પડી બીજે દિવસે કે મારા સસરા એમ કહેતા હતા કે મારી દીકરી બહુ ડાઈ છે. એટલે હું બીજે દી એની પાસે ગયો. પપ્પા, તમે તમારી દીકરીને કેટલો ટાઈમ હેચવી છે? એ કે 22 વર્ષ. મેં કીધું મારી પાસે તમારી દીકરી છે ને એને 37 વર્ષ થયા, તો મને પૂછ્યા વિના મારી દીકરી ડાઈ છે ને એવો કહેવાનો હક તમને નથી. તમે 22 વર્ષ હાચવી, મેં 37 વર્ષ હાચવી, તો મને ખબર હોય ને તમારી દીકરી કેવી ડાઈ છે એ, તો તમારે મને પૂછ્યા વિના ન કહેવાય. એટલે દાંત કાઢવા માંડ્યા. આ એક ઉદાહરણ છે કે ઘણી વખત આવું થતું હોય કે આપણે એમ થાય કે આપણે પૂછ્યા વિના કહી દઈએ, આપણે એના કરતાં જાજી હાચવીએ. પણ આપણો ઘરવાળો છે ને અને આપણી ઘરવાળી છે, આપણી ઘરવાળી એ એના પપ્પાનો જીવ છે, એના પપ્પાનો જીવ આપણી પાસે છે, તો એના મમ્મી અને પપ્પાને સારી રીતે સાચવવાની જવાબદારી આપણી આવે. સારા સંબંધો રાખવા, મુશ્કેલીમાં કંઈ કામ હોય તો આપણે ત્યાં જવાનું, એને કોઈ પણ રીતે મદદ કરવાની, કાંઈ પણ એને પછી આપણો હાડો આપણી પાછળ ખર્ચો કરતો હોય કે ન કરતો હોય, જે કાંઈ કરતો હોય, પણ એ હાડાને માર્ગદર્શન દેવું કે ધંધે ચડાવવો એ આપણી જવાબદારી આવે. કારણ કે આપણા સાસુ સસરાએ એનો જીવ આપને સોંપેલો છે, તો આપણા સાસુ સસરાને કોઈ દી ટેન્શન ન આવે અને શાંતિથી રહે, એની ભલું થાય એવું આપણે ઈચ્છવાનું, આપણે કરવાનું. બરાબર ને? એવી જ રીતે આપણા પતિ કે જે આપણા સાસુ સસરાનો જીવ છે, તો આપણા પતિને આપણે સોંપી દીધો છે. બરાબર? પતિએ તમામ વસ્તુ આપણે સોંપી દીધી છે. આપણે પતિની ઘરે પરણીને જાય એટલે એના 50% પાર્ટનર થઈ જાય, લાઈફના નહીં, પ્રોપર્ટીના હોત. તો આપણે પણ આપણા લેડીસે પણ એના સાસુ સસરાને જીવની જેમ સાચવવા. એનો સ્વભાવ ગમે એવો હોય, થોડું ઘણું મોટી ઉંમરના હોય તો બોલતા હોય, પછી આપણી નણંદ હોય, આપણો દેર હોય, એને પણ સાચવવાનું. શું કામે કે એ બધાએ એનો જીવ આપને સોંપી દીધો છે, અને 5-10 વર્ષ પછી આપણે એમની સાથે એવા સંબંધો છે આપણું કયું કરશે, તો આપણે આપણા સાસુ સસરા દેર કે જે કાંઈ છે નણંદ, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બેએ, પતિએ અને પત્નીએ પોતપોતાના સાસુ સસરાને પોતપોતાના માતા પિતા માની લેવા જોઈએ. આ વસ્તુ જેથી શક્ય બને ને તેથી આપણો સંસાર શાંતિથી અને સુખમય રીતે પસાર થાય. કોઈ દિવસ કોઈ જાતનું ટેન્શન ન આવે, ઘરથી માંડીને ક્યાંય કદાચ આવ્યું હોય ને તોય નીકળી જાય. એટલે શક્ય હોય ત્યાં સુધી બે વ્યક્તિએ પોતાના સાસુ સસરાને મમ્મી પપ્પાથી ઝાઝો પ્રેમ આપવાનો. એનો સ્વભાવ કેવો છે, એ કેવી રહેણી કેણી છે, એ શું કરે છે, એ નહીં જોવાનું. બરાબર ને? ભીખાલાલનું આવું માનવાનું છે.